धर्मनन्दन्महं विचिन्तये। यद्रोमवीवरे लीना अण्डानां कोट्यपृथक् तदक्षरं गुणातीतं गुणातीतं नम्याम्यहम्। महाध्यानाभ्यासं विदधतमजस्रं भगवत पवित्रे सम्प्राप्तं स्थितिमतिवरैकान्तिकवृषे सदानन्दं सारं परमहरिवार्ताव्यसनिनं गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततम्। अनेकेभ्यो सद्भ्यो विमलहरिविज्ञानददतं भुवि ब्राह्मीं विद्यां हरिवचनरूपामुदयतं। हरिध्यानासक्तं शुभगुणमनाद्यक्षरमहं गुणातीतानन्दं सकलगुरुमीडे मुनिवरम्। સ્વામિના હરે. પ્રથમ તો સર્વે સંકલ્પને પડતા મૂકીને એકાગ્ર ચિત્તે થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું જે સ્વામી વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ એ પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જવું ને કહ્યું છે તેમ સમજીને વર્તવું. સ્વામિના હરે. અનાદિ મૂળક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતો, પ્રકરણ 11મી 203મી વાત. સ્વામિના હરે. સ્વામીએ વાત કરી સમયા ઉત્સવ થાય છે તે મોહી મોહી સુરતપણું વધે તે સારું છે અને તેથી જ મહારાજે સૌ સાધુ હરિજનને એક સ્તરે ભેરા થવું અને કથા વાર્તા કરવી ને એકબીજાની ખોટ ટાળવી ને ધર્મામૃત નિષ્કામ શુદ્ધિ અને શિક્ષાપત્રીમાં ફેર પડેલ હોય તેને સત્સંગમાં કુસંગ હોય તેનો ઉપદેશ દઈ સુધારવા અને કોઈ રીતે સત્સંગમાં નભે તેવા સારા સાધુના સમાગમમાં આવે તે માટે અને મૂળ જ્ઞાન જાય ને પ્રગટ ભગવાન ને પ્રગટ સાધુને વિશે નિરંતર નિર્દોષ બુદ્ધિ રહે તેથી જીવનું પરમ કલ્યાણ થાય છે. પણ આ તો ઓલ્યાનું ખોદે છે ને ઓલ્યાનું ખોદે છે માટે પંચ વિષય ને દેહાભિમાન એ બે વાનો આપનું સુરતપણું રહેવા દે એવા નથી ને પક્ષપાત થાય છે તેનું મૂળ તો પંચ વિષય છે. તેથી કોઈ રીતે અવિદ્યા જે માયા તે પ્રવેશ કરી જાય છે ને મહારાજ સાથે પણ કેટલાક માસ લડ્યા હતા તેનું કારણ દેહાભિમાન પંચ વિષય ને પક્ષપાત છે અને તેને કરીને આ સાધુને ને ભગવાનનો પણ અવગુણ આવે માટે હવે લડે પાર નહીં આવે એ તો ખમે જ પાર પડશે ને ગરીબ દાવે સુખ થશે માટે ગરીબ થઈને સાધુ રહી ભગવાન ભજી લેવા અને મોક્ષ સુધારી લેવો. સ્વામિના હરે. સ્વામીએ વાત કરી પ્રકરણ 11ની 226મી વાત. સ્વામિના હરે. સ્વામીએ વાત કરી નિષ્ઠા તો મોટા સંતને વિશે હોય ત્યારે થાય છે ને તે અખંડાનંદ બ્રહ્મચારી પોતાના ગામનું નામ ન લેતા એવા ત્યાગી હતા પણ પુરુષોત્તમપણાની વાત ન બેઠી. વિશ્વ સ્વરૂપાનંદ સ્વામી અતિશય આકરા હતા પણ નિર્માની કરીને અમે તેનો દેહ મુકાવ્યો. ઉપાસના બીજી હશે તો બીજા ધામમાં જ રહેવું પડશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.